આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 43। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। સંવત 1869ની સાલમાં શ્રીજી મહારાજે ફાગણ સુદ પૂનમ એટલે કે ઉતાસનીના દિવસે સમયો પંચાળા માંગ કર્યો હતો। ત્યારે હાટીના માળીએથી સર્વે સત્સંગીઓ દર્શન કરવા માટે ગયા હતા। તે સમયે શ્રીજી મહારાજ જીણાભાઈના દરબારમાં લીમડા નીચે ઢોલીઓ ઢળાવીને બેઠા હતા। ત્યારે ત્યાં આવી સર્વે હરિભક્તોએ શ્રી હરિના ચરણમાં પ્રણામ કરી ભેટ મૂકી દંડવત પ્રણામ કરી સભામાં બેઠા। તે પૂનમની રાત્રે શ્રી હરિએ સંતો સાથે રાસ લીધો હતો। તે વખતે શ્રીજી મહારાજે અનેક સ્વરૂપો ધારણ કરી એક સંત સાથે રાસ રમ્યા હતા। ત્યારે તેવા દર્શન કરીને હાટીના માળિયાના હરિભક્તોને પાકો નિશ્ચય થઈ ગયો કે જેમ શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે અનેક રૂપ ધારણ કરી રાસ રચ્યો હતો તેમ શ્રી હરિએ પણ અનેક સ્વરૂપે સંતો સાથે રાસ રમ્યા। માટે તે ભગવાન ખરા। પછી બીજે દિવસે શ્રીજી મહારાજ રંગે રમવા સારું ગામની બહાર વડના વૃક્ષ નીચે હોજ કરાવીને તેમાં રંગ ભરાવ્યો ને પોતે એક મંચ બનાવરાવી તેના ઉપર બિરાજમાન થયા ને સંતોના બે જૂથ બનાવ્યા, જેમાં એકમાં નિત્યાનંદ સ્વામી અને બીજામાં બ્રહ્માનંદ સ્વામીને મોટેરા કર્યા। પછી આજ્ઞા કરી કે હવે સામ સામે રંગે રમો। તે વખતે શ્રીજી મહારાજ પણ મંચ ઉપરથી ખોબા ભરી ભરીને ગુલાલ તથા રંગ સંતો હરિભક્તો ઉપર નાખતા હતા ને બપોર સુધી સૌ રંગે રમ્યા પછી શ્રી હરિ સહિત સૌ નદીએ નાહવા પધાર્યા ને પછી વસ્ત્રો બદલાવી ગામમાં પાછા આવ્યા ને શ્રીજી મહારાજ રસોઈ તૈયાર થઈ તે થાળ જમ્યા ને સંતો તથા હરિભક્તોની પંક્તિ પાડી પોતે તેમાં પીરસીને ખૂબ જ ભાવથી જમાડ્યા। આમ રંગે ચંગે ઉતાસનીનો ઉત્સવ કર્યો હતો। ગામ હાટીના માળિયામાં મકન ભટ્ટ હતા। તે જ્યારે સાધુ કે બ્રહ્મચારી પોતાના ગામમાં આવે ત્યારે તેમની કથા વાર્તા સાંભળવા જતા અને તેમના માટે હંમેશા છાશ અને અથાણું લઈ જતા ને પોતે તો વૈષ્ણવ હતા પણ તેમને શ્રી હરિના સાધુઓ અને બ્રહ્મચારીઓ ઉપર ખૂબ જ હેત હતું। તેના કારણે તેઓ તેમની સેવા તેમજ સત્સંગ સમાગમ પણ કરતા હતા અને તેમને એવો ગુણ હતો કે આ કળિયુગમાં આવા ધર્મવાળા સાધુને બ્રહ્મચારીઓ કોઈ નથી એમ જાણી નિષ્કપટ ભાવથી તે સાધુ અને બ્રહ્મચારીઓ માટે છાશ અને અથાણું આપતા હતા। એક વખત શ્રી હરિએ રાત્રે મકન ભટ્ટને દર્શન દીધા અને કહ્યું કે હે ભટ્ટજી, તમે માંગો, જે માગો તે તમને આપીએ। ત્યારે તેઓ બોલ્યા કે હે સ્વામિનારાયણ ભગવાન, તમે રાજી થયા હો તો મને એકાદશીના દિવસે તમારા ધામમાં તેડી જજો। આમ ભટ્ટજી અને શ્રી હરિ વચ્ચે સંવાદ થતો હતો તે બીજા રૂમમાં તેમના ઘરના માણસે સાંભળ્યો। ત્યારે તેમને પૂછ્યું કે ભગત કોની સાથે વાતો કરો છો? ત્યારે ભટ્ટજીએ કહ્યું કે શ્રીજી મહારાજ આવ્યા છે ને તે વરદાન માંગવાનું કહે છે। ત્યારે તેમના ઘરના એ કહ્યું કે શાના પુણ્યે તે તમારા ઉપર રાજી થયા તે પૂછો। ત્યારે ભટ્ટજીએ શ્રીજી મહારાજને પૂછ્યું અને મહારાજે કહ્યું કે તમે અમારા સંતો અને બ્રહ્મચારીઓને છાશ અને અથાણું જમાડ્યું છે, તેના પુણ્ય કરીને અમે તમારા ઉપર રાજી થયા છીએ। ત્યારે તેમના ઘરના માણસે કહ્યું કે સાંભળો, તે છાશ અને અથાણું તો હું બનાવી દેતી,
ત્યારે તમે સંતો અને બ્રહ્મચારીઓને પહોંચાડતા. તો શ્રી હરિને કહો કે તેઓ મને પણ ધામમાં લઈ જાય, એટલે આપણે બંને સાથે ધામમાં જઈએ. ત્યારે ભટ્ટજીએ શ્રી હરિને તે પ્રમાણે કહ્યું. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે તમે બે સાથે નહીં, કારણ કે તમારી નાતના બ્રાહ્મણો થોડા છે, માટે તમને એકાદશીના દિવસે અને તમારા ધર્મપત્નીને બીજે દિવસે અમે ધામમાં તેડી જઈશું. ત્યારે ભટ્ટજી અને તેમના ઘરના માણસ રાજી થયા. પછી શ્રી હરિએ પોતે દીધેલા વચન પ્રમાણે એકાદશીના દિવસે ભટ્ટજીને તેમજ વળતે દિવસે તેમના ઘરના માણસને પોતાના ધામમાં લઈ ગયા હતા. એકવાર ગામ હાટીના માળિયામાં ઠક્કર જીવનભાઈ માંદા થયા તે તેમને ડોકે રતવા થયો હતો, તેથી દેહ રહે તેમ ન હતું. તે વખતે જીવનભાઈએ કહ્યું કે મંદિરે સદ્ગુરુ સ્વામી શ્રી મહાપુરુષ દાસજીનું મંડળ આવેલું છે, તેમને અહીં તેડી લાવો. ત્યારે હરિભક્તે સ્વામીને જઈને વાત કરી કે જીવનભાઈ માંદા છે અને તમારા દર્શનની ઈચ્છા છે. ત્યારે સ્વામી પોતાના મંડળના સાધુઓને લઈ જીવનભાઈને દર્શન દેવા ગયા. ત્યારે તેમને સંતોને હાથ જોડીને પ્રણામ કર્યા અને કહ્યું કે હે સ્વામી, આ મારું દુઃખ મટાડો, કારણ કે હવે તેની પીડા મારાથી સહન થતી નથી. ત્યારે સ્વામી કહે, તમે શ્રી હરિનું ભજન કરો, ભગવાન સહુ સારાવાના કરશે. તે વખતે જીવનભાઈના સસરા ત્યાં બેઠા હતા. તે બોલ્યા કે પહેલા રામાનંદ સ્વામી હતા તે તો રાખની ચપટી દઈને સૌને સાજા કરતા. ત્યારે સ્વામીએ કહ્યું તે તો અમારા ગુરુ હતા ને ઉદ્ધવજીનો અવતાર હતા, તેથી તેમાં ઘણી સામર્થ્ય હતી ને અમે તેમના શિષ્ય છીએ અને તેમના પ્રતાપે શ્રી હરિની કૃપાથી અમે આ દોરો આપીએ છીએ, તે તેમને બાંધી દેજો, એટલે શ્રી હરિ સૌ સારા વાના કરશે. એમ કહી સંતો મંદિરે આવ્યા ને ઠાકોરજી પાસે એકાગ્ર ચિત્તે સહુ સંતોએ મળીને 25-25 માળા ફેરવી. ત્યારે અડધી રાત્રે શ્રીજી મહારાજ તેમને દર્શન દેવા પધાર્યા, પણ તેના સસરાએ તેની ડોકમાં એક પારો બાંધેલો, જેથી મહારાજ પાછા ચાલ્યા ગયા. ને ઠક્કર જીવરાજભાઈ ના ઘરના મનુષ્યને દર્શન દઈને કહ્યું કે સ્વામી મહાપુરુષ દાસજીએ પોતે અને સાધુઓ પાસે માળા કરાવી, એટલે અમે તેના ઘેર દર્શન દેવા ગયા હતા, પરંતુ તેમના સસરાએ જીવનભાઈની ડોકે પારો બાંધ્યો છે, તેથી અમે તેને દર્શન દીધા નથી. માટે તમે સવારે તેમના ઘરે જઈ તેને કહીને તે પારો કઢાવી નાખજો, એટલે રતવા ફૂટી જશે ને તેમનું દુઃખ મટી જશે. પછી તે બાઈએ સવારે જીવનભાઈને ઘરે જઈને વાત કરી. પછી તેના સસરાએ ડોકમાંથી પારો કાઢી નાખ્યો. તે તુરંત જ રતવા ફૂટી ગયો અને તેમને સુવાણ થઈ, એટલે કે શાંતિ થઈ ગઈ. ગામ અગતરાયમાં પર્વતભાઈ રામાનંદ સ્વામીના સત્સંગી હતા. તે અહોનિશ ધ્યાનનિષ્ઠ રહેતા ને અક્ષર મુક્ત હતા. તેમને જ્યારે શ્રીજી મહારાજના દર્શન થયા તે ઘડીએ તેમને શ્રી હરિને ઓળખી લીધા હતા. જે શ્રીજી મહારાજ છે તે જ અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે અને સર્વેના કારણ તથા કરતા છે, એવો મહિમા જાણતા હતા. એકવાર શ્રીજી મહારાજ અને મુક્તાનંદ સ્વામી અગતરાય ધર્માદા ના દાણા સદાવ્રત માંગ વાપરવા માટે લેવા ગયેલા, ત્યારે પર્વતભાઈએ પોતાના ઘરમાંથી બધાય દાણા આપી દીધા ને પોતાને ખાવા સારું પણ દાણા રાખ્યા નહીં. ત્યારે શ્રીજી મહારાજે તેમને કહ્યું કે તમે 1 વર્ષ ખવાય તેટલા દાણા ઘરમાં રાખો અને બાકીના આપો. ત્યારે પર્વતભાઈ કહે કે હે મહારાજ, કણબીના છોકરા અને કુકડાના બચ્ચા ક્યારેય ભૂખ્યા મરે નહીં, કારણ કે કુકડા તો ઉકરડો વીખીને દાણા વીણી ખાઈને અમે તો ખેડૂત છીએ તે કઢારે લેશું.
એમ કહીને 16 કરશી દાણા ગાડામાં ભરીને લોજપુર રવાના કર્યા. એવા હેતવાળા હતા. એકવાર શ્રી મહારાજે ગામ ગઢપુર માંગ કાઠી દરબારો આગળ વાત કરી કે સોરઠ દેશના પર્વતભાઈ જેવા હરિજન કોઈ નહીં. અને એમ વારંવાર સભામાં પર્વતભાઈના વખાણ કરતા. પછી એકવાર કાઠી દરબારો બોલ્યા કે હે મહારાજ, તમે વારંવાર પર્વતભાઈના વખાણ કરો છો, તો તે કેવા છે તેના અમને દર્શન તો કરાવો. એમ મર્મ કરીને બોલ્યા ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે ક્યારેક આપણે જૂનાગઢ જઈશું ત્યારે ત્યાંથી અગતરાઈ તેમને ત્યાં જઈશું. પછી એકવાર કાઠી દરબારોને લઈ શ્રી હરિ જૂનાગઢ પધાર્યા ને ત્યાં 2 દિવસ રહ્યા. ત્યારે દરબારોએ અગતરાઈ જવા માટે કહ્યું. તે વળતે દિવસે વંથલી થઈને અગતરાઈ ગયા. ત્યારે પર્વતભાઈએ તેઓનું સામયું કર્યું ને વાજતે ગાજતે પોતાને ઘેર પધરાવ્યા ને શ્રી હરિને ઢોલિયા ઉપર ગાદી તકીએ બિરાજમાન કરી સાથે આવેલા હરિભક્તોને પણ બેસવા માટે વ્યવસ્થા કરી. પછી પોતે શ્રીજી મહારાજને પગે લાગીને ઢોલિયા પાસે બેસી ગયા. પછી થોડી વાર થઈ ત્યારે કાઠી દરબારો બોલ્યા કે હે મહારાજ, તમે આ પર્વતભાઈના ખૂબ વખાણ કરતા હતા, પણ તે અમારી તો કાંઈ સાર સંભાળ લેતા નથી, કારણ કે અમારે જમવાનું જોઈશે ને અમારા ઘોડાઓને ચારે પૂરો તથા નિરણ વગેરે જોગાણ જોઈશે. ત્યારે શ્રીજી મહારાજ કહે કે હે પર્વતભાઈ, આ કાઠી દરબારો સાથે અમે તમારે ત્યાં આવ્યા તો સર્વેની સરભરા કેમ કરતા નથી? ત્યારે પર્વતભાઈ બોલ્યા કે હે મહારાજ, ઘરના ધણી ઘેર આવે ત્યારે ચાકરને શીદની ચિંતા હોય. તે સાંભળી કાઠીઓને શ્રીજી મહારાજે કહ્યું, આમને તો અમને ઘરના ધણી ઠરાવ્યા છે. ત્યારે કાઠીઓ કહે, તમે ઘર ધણી હો તો તમે સરભરા કરો. ત્યારે મહારાજ કહે, પર્વતભાઈ, અનાજની કોઠીઓ ક્યાં છે તે અમને બતાવો તો ખરા. ત્યારે પર્વતભાઈ કહે, આ બાજરાની કોઠીઓ ભરી છે અને સામાવાડામાં ખડના પુલાઓ ખડક્યા છે, તેમાંથી ફાવે તેટલું લઈ લ્યો. પછી કાઠીઓએ બાજરાના પાવરા ખૂબ ભરી લીધા ને લીલવની ખડની ભારીઓ બાંધી હતી એમાંથી નિરણ લઈને ઘોડા આગળ બમણું ખડ નાખ્યું. તો પણ પર્વતભાઈ કાંઈ બોલ્યા નહીં ને પછી પર્વતભાઈ ના ઘરના માણસે શ્રીજી મહારાજ માટે થાળ કર્યો અને કાઠીઓ માટે ખીચડી તૈયાર કરાવી. એટલે મયારામ ભટ્ટ શ્રીજી મહારાજને બોલાવવા માટે આવ્યા. ત્યારે પર્વતભાઈએ શ્રીહરિને બાજોઠ ઢાળી દીધો. તેના પર શ્રીહરિ બેઠા ને હેતે કરી આગ્રહથી થાળ જમાડ્યો. જ્યારે શ્રીહરિ જમી રહ્યા પછી કાઠી દરબારોની પંક્તિ કરી અને તેમાં ખીચડી પીરસી. ત્યાં ઘીની તાંબી ભરીને પર્વતભાઈ આવ્યા. તે શ્રીજી મહારાજને આપીને બોલ્યા કે હે મહારાજ, આલ્યો ઘી પીરસો અને જો તેની ધાર ખેંચો તો તમને મારા સમ છે. ત્યારે શ્રી હરિ પીરસવા લાગ્યા. ત્યારે કાઠીઓએ એવો ઠરાવ કરેલો કે શ્રીજી મહારાજ ઘી રેડે તેટલું રેડવા દેવું પણ ના પાડવી નહીં. પછી મહારાજે ઘી પીરસવા માંડ્યું ને કાઠીઓની તાંસળીઓ છલકાવી દીધી અને જ્યારે ઘી પીરસતા હતા ત્યારે ધાર ખેંચી નહીં. તે જોઈ કાઠીઓ કહે, હા હા મહારાજ. ત્યારે બીજાની તાંસળીમાં રેડે તે જોઈને પર્વતભાઈ તો ખૂબ જ રાજી થતા ને કૂદકા મારી મારીને ફેર ફૂદરડી ફરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે જુઓ જુઓ કાઠી દરબારો, તમે મહારાજની લીલા તો જુઓ. ત્યારે કાઠીઓ બોલ્યા, આ પર્વતભાઈ જેવો આપનાથી તો થવાય નહીં. પછી સૌ જમીને ઉતારે ગયા ને સાંજે મહારાજ પાસે આવીને બેઠા. ત્યારે કાઠીઓ બોલ્યા, હે મહારાજ, તમે જેવા પર્વતભાઈના વખાણ કરતા હતા તેના કરતાં પણ તેઓ સવાયા તમારા પ્રેમી ભક્ત છે.
પછી શ્રીજી મહારાજે આરતી ધૂન્ય કરી વાળું કર્યા ને કાઠી દરબારોને પણ જમાડ્યા. પછી સૌ સૂતા ને સવારે જાગ્યા ત્યારે નાહી ધોઈને પૂજા પાઠ કરી તૈયાર થયા ત્યારે શ્રીજી મહારાજ આંબા નીચે સભા કરી. તે વખતે શ્રી હરિએ તાળી વગાડી ત્યારે સર્વે સભાજનોને સમાધિ થઈ ગઈ. તેવામાં ત્યાં પર્વતભાઈ આવ્યા અને મહારાજને કહે, મહારાજ, થાળ તૈયાર છે તો જમવા પધારો. પછી મહારાજે સર્વે હરિજનોને સમાધિમાંથી જગાડ્યા ને પોતે જ્યાં જ્યાં જઈ જે જોયું હતું તેની અંદરો અંદર વાતો કરવા લાગ્યા. ત્યાં થોડોક આઘેરો એક છોકરો ઊભો હતો. તે શ્રી હરિને છેટેથી પગે લાગ્યો ત્યારે શ્રી હરિએ તેમને પૂછ્યું, તો કોણ છે? ત્યારે તે છોકરો બોલ્યો, હું વાલ્મીકી જ્ઞાતિનો છું. ત્યારે શ્રીજી મહારાજે એમને કહ્યું, તું 10 વાર કહે કે હું આત્મા છું, હું આત્મા છું. ત્યારે તે છોકરો 10 વાર હું આત્મા છું એમ બોલ્યો. પછી શ્રીજી મહારાજે ફરીવાર તેને પૂછ્યું કે, હે ભાઈ, હવે તું કોણ છે? ત્યારે તે છોકરાએ પાછું કહ્યું, હું તો વાલ્મીકી જ્ઞાતિનો છું. પછી શ્રી હરિએ તે છોકરા પાસે 100 વખત હું આત્મા છું, હું આત્મા છું એમ બોલાવ્યું ને ત્યાર પછી તે છોકરાને પૂછ્યું કે તું કોણ છે? અને તે કહે, હું વાલ્મીકી જ્ઞાતિનો છું. પછી શ્રીજી મહારાજે તે વાત સભામાં કરી કે, જુઓ, આ જીવ જે દેહમાં આવે છે તેની દ્રઢતા કેટલી થઈ જાય છે કે એને તે પોતાનું સ્વરૂપ માની બેસે છે ને દેહ ભાવે વર્તે છે, પરંતુ પોતે દેહ નહીં પણ ચૈતન્ય રૂપ શુદ્ધ આત્મા છે તે ભૂલી જાય છે. આમ કેટલીક ઉપદેશની વાતો કરી પછી સહુ પર્વતભાઈને ઘેર આવ્યા અને તેમને ઓસરીમાં બાજોઠ ઢાળીને તેના પર શ્રીહરિને બેસાડ્યા ને થાળ પીરસ્યો. તે શ્રીહરિ ભાવથી જમ્યા ને ફળિયામાં કાઠી દરબારોને પંક્તિ કરી પોતે તાણ કરી આગ્રહથી પીરસીને તેઓને પણ જમાડીને તૃપ્ત કર્યા. એમ થોડા દિવસ ત્યાં રોકાણા પછી ત્યાંથી ચાલ્યા તે ગઢપુર પધાર્યા. આમ શ્રી હરિએ અગત્રાઈમાં ઘણી લીલા કરી તે સાંભળી ને હવે પછીની ચરિત્ર કથા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.